ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ, યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય. ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવે સેવા હાલમાં બંધ કરાઈ છે. તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપવેના સંચાલન પર તેની અસર પડી રહી છે. જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો. ગિરનાર શિખર પર 50-54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનના અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. ગુરુવારે 12મી ડિસેમ્બર એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રીનો વધારો થયો છે. જોકે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત છે, જેથી માર્ગો પર વહેલી સવારે અને મધ્યરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. જૂનાગઢમાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં ફેરબદલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજમાં વધઘટના કારણે જૂનાગઢમાં છેલ્લા 4 દિવસથી તાપમાનમાં ફેરબદલ થઈ રહી છે. 2 થી 3 ડિગ્રી ગગડતા પારામાં એકાએક 8.2 ડિગ્રીનો વધારો થયો છે. ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ 7.2 પ્રતિ કિલોમીટરની ઝડપે પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. લઘુત્તમ તાપમાન વધ્યું, પરંતુ પવનના કારણે ઠંડીથી બચવા લોકો તાપણું, ગરમ ચા અને કાવાની ચુસ્કી લઈ રહ્યા છે. TV18 ન્યૂઝ, જૂનાગઢ.